ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાય માતાની વાત જો તમે આ સાંભળી લેશો, આ વાર્તા સાંભળી લેશો તો ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે. ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે મિત્રો. આપણા ઘરમાં ઘણી બધી વખત ઘણા સંકટ આવતા હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે, ઘણું બધું સારું હોય છે, ઘણું સંપત્તિ હોય ને અચાનક આપણા ઘરમાં બરબાદી શરૂ થાય છે. તો આની પાછળનું કારણ શું હોય છે? આપણા નિર્ણયો કે બહારના લોકો? તો આ બધું સમજવાને જાણવા માટે આ વાર્તાને તમે પૂરી સાંભળજો. ભગવાન શિવે એક બહુ સરસ મજાની કથા કહી છે, જે આપણને ઘણું બધું સમજાઈ જશે, ઘણું જ્ઞાન આપી જશે અને જીવનમાં આગળ ક્યારેય હેરાન નહીં થવું પડે. સાચા નિર્ણય લેવાનું આપણને આવડશે. તો આ પૂરા અંત સુધી વિડીયો જુઓ. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો જરા પણ ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. ગૌમાતાએ જણાવ્યું કે કયા પાપના કારણે માણસના જીવનમાં ગરીબી અને અમીરી આવે છે, કયા પાપના કારણે માણસ ગરીબી તરફ જાય છે. જે કોઈ ગૌમાતાની આ પવિત્ર કથા સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે, તેના જીવનમાંથી તમામ દુઃખ અને દર્દ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. પછી તેને ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો અને હવે તમારે પણ કોઈ સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી. પ્રિય મિત્રો, આ વાર્તા તમારી પારિવારિક સમસ્યાનું સમાધાન બની શકે છે. ફક્ત આ સાંભળવાથી તમારા પરિવારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. હર હર મહાદેવ. ગરુડ પુરાણમાં મિત્રો એમ કહેવાય છે કે કોઈ પણ વાર્તા, કથા કે ઉપદેશ અધૂરો રહી જાય છે તો તે વ્યક્તિ માટે પાપનું કારણ બની જાય છે. માટે કૃપા કરીને આ કથા પૂરી સાંભળજો. અને જો તમારે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તમે તો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો. આ વાર્તામાં ગૌ માતાએ મનુષ્યના કયા પાપના કારણે તેના ગરીબી અને દુઃખનું કારણ હોય છે, કયું પાપ એના ગરીબી અને દુઃખનું કારણ હોય છે એ કહ્યું છે. તેની સાથે આપણે એ પણ જાણીશું કે એ 3 લોકો કોણ છે જેના કારણે ઘરમાં મુશ્કેલીઓ આવે છે, હંમેશા દુઃખ અને અશાંતિ રહે છે. આ લોકો જે ઘરમાં રહે છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી. પ્રિય ભક્તો, એક સમયની વાત છે. ભગવાન શિવ અને આ મા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. વાતાવરણ શાંતિમય અને દિવ્ય હતું. સૃષ્ટિની અત્યંત સુંદરતાનો આનંદ માણી રહ્યા હતા અને એ આનંદ માણતી વખતે પાર્વતીજીએ શિવજીને કહ્યું, હે પ્રભુ, હે સ્વામી, આપણે પૃથ્વી પર ગયાનો, ભ્રમણ કર્યાનો ઘણો બધો સમય થઈ ગયો છે. મારું મન થાય છે કે આપણે ત્યાં જઈને પૃથ્વી પર ભ્રમણ કરીએ. ભગવાન શિવ હસીને બોલ્યા, હે ઉમા, તમે સાચું કહ્યું. આજે આપણે પૃથ્વી પર જઈને જોવું જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. આમ કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર પ્રગટ થયા અને એક સુંદર બગીચામાં એક વૃક્ષની છાયા નીચે બેસી ગયા. ત્યાં ચારેય બાજુ હર્યું ભર્યું ઘાસ ફેલાયેલું હતું અને ઘણી બધી ગાયો ઘાસ ચરી રહી હતી. તેમાંથી ત્યારે એક ગૌ માતા ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે આવીને ઊભી રહી ગઈ. ગૌ માતાએ માથું ઝુકાવીને કહ્યું, હે પ્રભુ, તમારા દર્શન પામીને હું ધન્ય થઈ ગઈ. મારા મનમાં એક પ્રશ્ન છે પ્રભુ, જેનો ઉત્તર મને આજ સુધી કોઈ સંત કે કોઈ જ્ઞાની પાસેથી નથી મળ્યો. કૃપા કરી મને એ પ્રશ્નનો ઉત્તર આપો પ્રભુ. ભગવાન શિવ ગૌ માતાને કહ્યું, પૂછો ગૌ માતા, તમારા મનમાં શું પ્રશ્ન છે? ગૌ માતા બોલ્યા, પ્રભુ, મનુષ્યને કયા પાપના કારણે ગરીબી અને દુઃખનો સામનો કરવો પડે છે અને એ 3 લોકો કયા છે જેના પ્રભાવથી ઘરનો સર્વનાશ થઈ જાય છે? શું મનુષ્યને માત્ર તેના ભાગ્યના કારણે જ અમીર કે ગરીબ થવું પડે છે? ભગવાન શિવ હસીને બોલ્યા, હે ગૌ માતા, તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે અને હું આ પ્રશ્નનો ઉત્તર આપીશ. આ પૂરું સત્ય નથી કે માત્ર ભાગ્ય જ વ્યક્તિના ગરીબી અને અમીરીનું કારણ હોય છે. આની પાછળ અમુક અન્ય કારણો પણ હોય છે. ગૌ માતાએ કહ્યું, હે પ્રભુ, કૃપા કરી મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન શિવ કહે છે, ગૌ માતા, તમારા આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી હું આપીશ, જેનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. ભગવાન શિવે કથા કહેવાની શરૂ કરી. હર હર મહાદેવ. શિવ શક્તિની જય. આ એક પ્રાચીન સમયની વાત છે. અવંતીપુરી નામક એક નગર હતું, જ્યાં એક પરોપકારી ને વિનમ્ર સ્વભાવવાળો એક વેપારી રહેતો હતો. તેને 2 દીકરા હતા, જે તેના પિતાની જેમ જ ઈમાનદાર અને દયાળુ હતા. વેપારી એના બંને દીકરા સાથે સુખ શાંતિથી જીવન જીવતો હતો.
વેપારીએ એના બંને દીકરાના લગ્ન ખૂબ ધામધૂમથી કરી દીધા હતા. તેની બંને વહુ ખૂબ જ સમર્પણવાળી હતી અને ઘરના કામ હળી મળીને કરતી હતી. મિત્રો, જ્યારે વેપારીની નાની વહુ ઘરમાં આવી પરણીને તો એવું લાગ્યું કે તેના ઘરમાં સ્વયં માતા લક્ષ્મીએ પ્રવેશ કર્યો હોય. તેના આવ્યા પછી વેપારીના વેપારમાં બમણો લાભ થવા લાગ્યો. તેના ઘરમાં ક્યારેય અન્નધનની કમી રહેતી ન હતી. ઘરનું વાતાવરણ અત્યંત શાંતિમય હતું. આ વ્યાપારીના બંને દીકરા હળી મળીને રહેતા હતા, હળી મળીને ધંધો કરતા હતા અને બંને વહુ પણ એકબીજાની સાથે પ્રેમ ભાવથી સદભાવના રાખતી હતી. ઘરના બધા કાર્યો કરતા પહેલા પરિવાર ભેગા થઈને નિર્ણય કરતા, ચર્ચા કરતા અને પછી કાર્ય સંપન્ન કરતા. વેપારીનો વેપાર પણ દિવસે ને દિવસે બમણો વધતો હતો. એક દિવસ વેપારીએ બંને દીકરા અને વહુને બોલાવીને કહ્યું કે દીકરાઓ, હવે વેપારનું કામ સંભાળવું મારાથી મુશ્કેલ બની રહ્યું છે. માટે આજથી આ જવાબદારી હું તમને બંનેને સોંપું છું. પિતાજીની વાત માનીને એમના બંને દીકરાએ બહુ સારી રીતે વેપાર સંભાળી લીધો. વેપારીને આ જોઈ સંતોષ થયો હતો કે એનો પરિવાર કેટલું પ્રેમથી રહે છે. એના પરિવારમાં પ્રેમ અને શાંતિ છે અને બંને દીકરા વેપારમાં નિપુણતા દેખાડી રહ્યા છે અને બંને વહુ પણ શાંતિથી રહે છે, હળી મળીને રહે છે. આ બધું જોઈને વેપારી શાંતિની ઊંઘ લેતો હતો. પણ મિત્રો, વેપારીના આ સુખી જીવનને જોઈ નગરના અન્ય લોકો ઈર્ષ્યા કરવા લાગતા, બહુ બળતા હતા. એ વિચારતા હતા કે વેપારીનું જીવન કેટલું આરામદાયક, સુખી અને શાંતિવાળું છે. વેપારી તો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે અને એના પરિવારમાં કોઈ ઝઘડા, કોઈ કંકાસ, કોઈ પરેશાનીઓ, કોઈ દુઃખ તકલીફ નથી આવતી. આ જોઈ નગરવાસીઓને ઈર્ષ્યા થવા લાગી, ખૂબ બળવા લાગ્યા. ભગવાન શિવ ગૌ માતાને કહે છે કે હે ગૌ માતા, જેમ મોટી માછલી તળાવમાં નાની માછલીઓને ફૂલતી ફાલતી જોઈને તેને ગળવાની કોશિશ કરે છે, તેમજ મનુષ્ય બીજાની પ્રગતિ જોઈને તેને પાછો ખેંચવાની કોશિશ કરે છે, તેને નીચે પાડવાની કોશિશ કરે છે. માણસ તેની સફળતાને તેની પોતાની સફળતાથી એટલો પ્રસન્ન નથી થતો જેટલો તે બીજાની પ્રગતિ જોઈને બળીને ઈર્ષા કરે છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે કે મનુષ્ય એના દુઃખથી એટલો હેરાન પરેશાન નથી થતો જેટલો બીજાના સુખથી વ્યાકુળ થાય છે. આ બળતરાના કારણે નગરવાસીઓ વેપારી પ્રત્યે ષડયંત્ર રચવા લાગ્યા. એણે વિચાર્યું કે કેવી રીતે એના જીવનને દુઃખભર્યું બનાવવામાં આવે. નગરના અમુક લોકો વેપારીના કુળ પુરોહિત એટલે કે જે કુળ બ્રાહ્મણ હોય એની પાસે ગયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ, તમે અહીં અભાવમાં, તમે અહીં ગરીબીમાં જીવન જીવી રહ્યા છો. જો કે તમારો યજમાન વેપારી આરામદાયક જીવન જીવી રહ્યો છે. એ એમની વહુના હાથનું સ્વાદિષ્ટ ભોજન કરી રહ્યો છે અને સુખ સંપત્તિનો આનંદ લઈ રહ્યો છે. આ સાંભળી તે કુળ પુરોહિત બ્રાહ્મણ બોલ્યા કે તમે આ બધું શું કહી રહ્યા છો? તમારો કહેવાનો મતલબ શું છે? એટલે નગરવાસીઓએ કહ્યું કે તમે યાદ કરો કે વેપારીએ છેલ્લે તમને ક્યારે બોલાવ્યા હતા એમના ઘરે. જો તમને એ યજ્ઞ અને પૂજા માટે નહીં બોલાવે તો તમારી કમાણી કેવી રીતે થશે? તમને દાન દક્ષિણા કેવી રીતે મળશે? જો આવી જ હાલત તમારી રહેશે તો તમારા પરિવારને ભૂખ્યું રહેવું પડશે. કુળ બ્રાહ્મણે આ વાત સાંભળી અને વિચાર્યું કે આ વાત તો સાચી છે. વેપારીએ બહુ સમયથી મને એના ઘરે આમંત્રિત નથી કર્યો. તેનું જીવન સુખમય છે, પણ મારું જીવન તો કઠણાઈથી ગુજરી રહ્યું છે. આ સાંભળીને પુરોહિત એટલે કે કુળ બ્રાહ્મણ બેચેન થઈ ગયો. નગરવાસી બોલ્યા, જો તમે ઈચ્છતા હો કે તમારું જીવન સુખમય વીતે, તમને દાન દક્ષિણા મળે, તો તમારે એવો ઉપાય કરવો પડશે જેનાથી તમારા યજમાનના ઘરે કંઈક કઠણાઈઓ, કષ્ટ, દુઃખ આવે. જ્યારે એના ઘરે અશાંતિ આવશે, તકલીફો આવશે, તો એ તમારી પાસે સમાધાન કરવા જરૂર આવશે અને તમને હવન પૂજા માટે બોલાવશે. આટલું કહીને નગરવાસી કુળ બ્રાહ્મણને ભડકાવી ઘરે ચાલ્યા ગયા. નગરવાસીઓની વાતથી પ્રભાવિત થઈને એ કુળ બ્રાહ્મણ ચિંતામાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે હું એવું શું ઉપાય કરું કે જેનાથી વેપારીના ઘરમાં કલેશ ઉત્પન્ન થાય, એના વેપારમાં નુકસાન થવા લાગે. ત્યારે એ કુળ બ્રાહ્મણ એના ગુરુ પાસે સલાહ લેવા ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, કૃપા કરી મારી સહાયતા કરો. જો તમે મારી મદદ નહીં કરો તો મારો પરિવાર ભૂખ્યો જ મરી જશે. જેમ એક માછલીનું જીવન તળાવના પાણી પર નિર્ભર હોય છે, એવી જ રીતે
બ્રાહ્મણોનું જીવન, પંડિતોનું જીવન તેના યજમાનો પર આધારિત હોય છે. જો યજમાનના ઘરમાં કોઈ સમસ્યા નહીં હોય અને એ અમને પૂજા પાઠ માટે નહીં બોલાવે તો અમારું ગુજરાન કેવી રીતે થશે અને ધન અમે કેવી રીતે ભેગું કરીશું? ગુરુએ એની સમસ્યા સાંભળીને કહ્યું, હે શિષ્ય, ચિંતા ના કર. મને કહે કે તારી સમસ્યા શું છે, હું એનું સમાધાન જરૂર કરીશ. કુલ બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે ગુરુદેવ, હું ઈચ્છું છું કે વેપારીના જીવનમાં સમસ્યા આવે, એના ઘરમાં કલેશ ઉત્પન્ન થાય, એના વેપારમાં નુકસાન થાય, જેથી એ મને પૂજા પાઠ માટે બોલાવે. ગુરુએ ધ્યાનપૂર્વક સાંભળીને કહ્યું, હે શિષ્ય, વેપારીના સુખદ જીવનનું મુખ્ય કારણ એની નાની વહુ છે. એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નિત્ય પૂજા પાઠ કરે છે, જેના કારણે એના ઘર ઉપર દિવ્ય કૃપા બનેલી છે. જ્યારથી એ વહુ એ ઘરમાં આવી છે ત્યારથી વેપારીનું જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ અને સુખી થઈ ગયું છે. આવી ધાર્મિક અને ગુણવાન સ્ત્રી જે ઘરમાં હોય છે ત્યાં ક્યારેય અભાવ નથી હોતો કોઈ વસ્તુનો. આ સાંભળી કુળ બ્રાહ્મણ બોલ્યા, હે ગુરુદેવ, જો આવું છે તો શું કોઈ ઉપાય છે જેનાથી વેપારીના ઘરમાં અશાંતિ, કલેશ ઉત્પન્ન થાય, વેપારીને ધંધામાં નુકસાન થાય? ગુરુદેવ બોલ્યા, તું ચિંતા ના કર, તારે માત્ર એક સરળ ઉપાય કરવાનો છે. વેપારીના ઘરે જા અને એની પાસેથી પિત્તળનો લોટો માંગી લેજે. એ લોટાને તારા ઘરે જઈને રાખી લેજે. જ્યારે તું આમ કરીશ તો થોડા સમયમાં વેપારીના ઘરમાં નુકસાન થવા લાગશે અને તેના ઘરમાં કંકાસ શરૂ થવા લાગશે. એના દીકરા ઝઘડવા લાગશે અને તેના જીવનમાં કષ્ટ વધી જશે. ત્યારે એ તને એના ઘરે પૂજા પાઠ માટે બોલાવશે. ગુરુની સલાહ સાંભળ્યા બાદ આમ નક્કી કરી અને તે કુલ બ્રાહ્મણ એના ઘેર આવ્યો. બીજા દિવસે સવારે સ્નાન ધ્યાન કરીને એ વેપારીના ઘરે પહોંચ્યો તો વેપારી આરામ કરતો હતો. કુળ બ્રાહ્મણનો અવાજ સાંભળી વેપારી બહાર આવ્યો અને તેમને જોઈને તે બહુ પ્રસન્ન થયો. વેપારી એમને કહ્યું, આવો આવો ભૂદેવ, ઘણા દિવસથી તમારા દર્શન નથી થયા, બધું કુશળ મંગળ તો છે ને? કુળ બ્રાહ્મણે જવાબ આપ્યો કે હા, બધું જ બરાબર છે. હું અહીંથી નીકળી રહ્યો હતો તો મેં વિચાર્યું ચાલને અહીં ખબર પૂછતો જાઉં. પછી એ એની મીઠી વાતોમાં વેપારીને ફસાવા લાગ્યો. થોડી વાર પછી એણે કહ્યું કે વેપારીજી, મને થોડું પાણી આપો. વેપારી પાણી લેવા જાય છે તો બ્રાહ્મણ બોલ્યા કે પાણી પિત્તળના લોટામાં લઈ આવજો. વેપારી હસીને બોલ્યા, જેવું તમે કહો ભૂદેવ. આટલું કહીને વેપારી અંદર ચાલ્યા ગયા પાણી લેવા માટે. આ બાજુ એની નાની વહુ, જે અત્યંત ચતુર અને સમજદાર હતી, એને વાસ્તુશાસ્ત્રનું પણ થોડું જ્ઞાન હતું, એ જ્ઞાની હતી. જ્યારે એણે જોયું કે તેના સસરા વેપારી પિત્તળનો લોટો લઈને જઈ રહ્યા છે બ્રાહ્મણને પાણી આપવા, તો તરત જ એની પાસે ગઈ અને કહ્યું, પિતાજી, આ લોટો થોડી વાર માટે મને આપો, હું આને જલ્દી પાછો હું આપીશ તમને. વેપારીએ લોટો આપી દીધો નાની વહુને અને એ લોટાનું પાણી વહુએ નીકાળી એની ગાય માતાને પીવડાવ્યું અને પછી એમાં ફરી નવું પાણી ભરીને લોટો પાછો એના સસરાને આપી દીધો. વેપારીએ પાણી બ્રાહ્મણને આપ્યું. પાણી પીધા પછી બ્રાહ્મણ બોલ્યા કે આ પિત્તળનો લોટો બહુ સરસ છે, શું આ તમે મને આપી શકશો? વેપારી હસીને બોલ્યા કે અરે, આ તો બહુ નાની વાત છે, તમે અને તમારી સાથે લઈ જાઓ આ પિત્તળના લોટાને. બ્રાહ્મણ મનમાં બહુ પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે આજ મેં વેપારીના સુખ પર પ્રહાર કરી જ દીધો, હવે એના ઘરમાં ખુશીઓ સમાપ્ત થઈ જશે. બ્રાહ્મણ લોટો લઈ એના ઘરે આવી ગયો અને એને એક ખૂણામાં મૂકીને વિચારવા લાગ્યો કે હવે તો થોડા જ દિવસમાં વેપારી મને બોલાવવા જરૂર આવશે, એના ઘરમાં કકળાટ કલેશ થશે અને વેપારમાં નુકસાન થશે, ત્યારે હું પૂજા પાઠ કરીને એની પાસેથી સારી એવી દક્ષિણા લઈશ. આ વિચાર કરી તે બહુ ખુશ થયો અને આતુરતાથી વાટ જોવા લાગ્યો કે વેપારી મને ક્યારે બોલાવે. પણ 20 દિવસ થઈ ગયા, વેપારી તરફથી કોઈ બોલાવો આવ્યો નહીં. બ્રાહ્મણ પાછો ગુરુદેવ પાસે ગયો એના અને બોલ્યો, હે ગુરુદેવ, તમારા કહેવા પ્રમાણે હું વેપારી પાસેથી પિત્તળનો લોટો લઈ આવ્યો હતો, પણ 20 દિવસ વીતી ચૂક્યા છે, હજી સુધી વેપારીના જીવનમાં કોઈ સમસ્યા ઊભી થઈ નથી, આવી નથી. એ તો પહેલાની જેમ સુખ શાંતિથી જીવન જીવે છે. ગુરુએ આ સાંભળીને એમની દિવ્ય દ્રષ્ટિથી ધ્યાન કરીને જોયું, અવલોકન કર્યું. પછી ગુરુ બોલ્યા, હે શિષ્ય, મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે વેપારીની નાની વહુ બહુ ચતુર છે, બહુ સમજદાર છે, એને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે. જ્યારે વેપારી તારી માટે પિત્તળના લોટામાં પાણી લઈને આવી રહ્યો હતો ત્યારે તેની નાની વહુએ એ લોટો એના સસરા પાસેથી લીધો અને એમાંથી
એણે ગાય માતાને પાણી પીવડાવી દીધું અને તારવા માટે નવું પાણી ભરીને આપ્યું. આ કારણથી વેપારીના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ એમની એમ રહી અને તારું ષડયંત્ર વિફળ થઈ ગયું. ગુરુદેવ આગળ બોલ્યા, તું ચિંતા ના કર, તારા માટે એક ઓર બીજો ઉપાય બતાવું છું. હવે તું વેપારીના ઘેર જઈ એની ગૌ માતા માંગી લેજે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગાય માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં ગાય માતાનો નિવાસ હોય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ વાસ કરે છે. જેવી તું વેપારીના ગૌ માતા લઈને આવીશ, વેપારીની ગૌ માતા લઈ લઈશ તો એના ઘરમાં અશાંતિ આવશે. ગુરુની વાત સાંભળી બ્રાહ્મણ ફરી ખુશ થયો. એણે ગુરુદેવના ધન્યવાદ કર્યા અને ઘરે આવ્યો. બીજા દિવસની વાટ જોવા લાગ્યો. વિચારે છે કે કાલ સવાર થતાં જ હું વેપારીના ઘરે જઈશ અને એની ગાય માતા માંગી લઈશ અને પછી જોઉં છું કે વેપારી કેવી રીતે સુખી થાય છે. બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ બ્રાહ્મણ સીધો વેપારીના ઘેર ગયો. વેપારીએ દરવાજો ખોલ્યો અને તેના કુળ બ્રાહ્મણને જોઈ તે ખુશ થયો. એ તેને અંદર લઈને ગયા અને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. ભોજન બાદ વેપારી કહે છે, ભૂદેવ, આજે તમારા આવવાનું શું કારણ છે? બધું સારું તો છે ને? એટલે કુળ બ્રાહ્મણ દુઃખ ભર્યા અવાજે બોલ્યા કે વેપારીજી, આ સમયે હું બહુ તકલીફમાં છું. મારી ઘરની 3 ગાય માતા છે. એણે મને દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના નાના બાળકો છે જેને દૂધની ખૂબ જરૂર છે. એની નાની ઉંમર છે, માટે એ દૂધ વિના જીવી ન શકે. માટે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય માતા આપી દો તો તમારો બહુ મોટો ઉપકાર થશે. બ્રાહ્મણની વાત સાંભળી વેપારી વિચારવા લાગ્યો કે અમારા કુળગુરુ છે, આમની મદદ કરવી એ પુણ્યનું કામ છે. ગૌદાનથી મને પુણ્યફળ પણ મળશે. આમ વિચારી વેપારી બોલ્યા, હે ભૂદેવ, તમે ચિંતા ન કરશો, હું તમને ગૌમાતા આપી દઉં છું. વેપારી ગૌમાતાને લેવા જાય છે. જેવા વેપારી ગૌમાતાને લઈને બ્રાહ્મણ દેવ પાસે આવે છે, બ્રાહ્મણ દેવને દેવા જાય છે કે તેની નાની વહુ દોડીને એના સસરા પાસે આવે છે અને એને રોકે છે. કહે છે કે પિતાજી, ગૌમાતાને ક્યાં લઈ જાઓ છો? વેપારી બોલ્યા કે બેટા, આપણા કુળ બ્રાહ્મણ આવ્યા છે, તેને ગૌમાતા જોઈએ છીએ. તેની પોતાની ગૌમાતાએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે, એટલે એ આપણે ગાય લઈ જવા માંગે છે. તો હું એમને આપણી ગાય આપવા માટે જઈ રહ્યો છું. તો નાની વહુએ સમજદારીથી જવાબ આપ્યો કે પિતાજી, થોડી વાર ઊભા રહો, હું હમણાં આવું છું. એ અંદર ગઈ અને એક વાસણમાં હળદર અને ચંદનને ઘોળીને લાવી. એણે ગૌ માતાના શિંગડા ઉપર એ રંગ લગાવી દીધો અને વધેલો જે રંગ હતો, જે હળદર ને ચંદન હતું, એ ઘરના મંદિર પાસે મૂકી દીધું. પછી એ સસરાને બોલી કે પિતાજી, હવે આ ગૌ માતા આપણા કુળ બ્રાહ્મણને આપી દો. નાની વહુ સમજદાર હતી. સમજદારીથી એ વ્યાપારીના ઘરને વારંવાર ફરી સમૃદ્ધ એણે બનાવી દીધું. કુળ બ્રાહ્મણ વેપારી પાસેથી ગૌ માતા લઈને તેના ઘરે જાય છે અને તેને રાજી ખુશીથી એના આંગણામાં એક કુળ બ્રાહ્મણ બાંધી દે છે. એ વિચારે છે કે હવે થોડા દિવસોમાં વેપારી તેના ઘરની સમસ્યા લઈને મારી પાસે આવશે. વ્યાપારીને તેના ઘરની સમસ્યાનો સામનો કરવો પડશે, દુઃખો આવશે અને એ મને પૂજાપાઠ માટે જરૂર બોલાવશે. આમ વિચારે તે ખુશ થાય છે. વેપારીના બોલાવવાની વાટ જોઈને બેસે છે. પણ ઘણા દિવસ પછી પણ તેના તરફથી કોઈ સંદેશ ન આવ્યો. બ્રાહ્મણને આશ્ચર્ય થવા લાગ્યું. એ ફરીથી દુઃખી થયો અને છેવટે તે ફરી તેના ગુરુદેવ પાસે ગયો. કહે છે કે હે ગુરુદેવ, મેં તમારા કહ્યા પ્રમાણે વેપારીની ગૌ માતા એના ઘરેથી લઈ આવ્યો, પણ હજી સુધી વેપારીના જીવનમાં કોઈ સમસ્યા નથી આવી. એ તો પહેલાથી પણ વધારે સુખી અને સંપન્ન છે. ગુરુદેવે ફરી ધ્યાન કરીને જોયું તો કહ્યું કે હે શિષ્ય, મેં પહેલાથી જ તને કહ્યું હતું કે વેપારીની નાની વહુ બહુ બુદ્ધિમાન અને ચતુર છે. તેણે તારા ષડયંત્રને ઓળખી લીધું હતું. જ્યારે તું વેપારી પાસે ગૌ માતા માંગવા ગયો હતો ત્યારે તેને ગૌ માતાના શિંગડા ઉપર જે હળદર અને ચંદનનો રંગ લગાવ્યો હતો એ જ એના ઘરની સમૃદ્ધિનું કારણ છે. એણે એ રંગને મંદિર પાસે મૂકી દીધો હતો, જેથી એના ઘરનું સુખ ત્યાં જ બંધાઈ રહ્યું હતું. તારો આ પ્રયાસ નિષ્ફળ ગયો. ગુરુ આગળ બોલ્યા કે હવે તું ચિંતા ના કર શિષ્ય. વેપારીના ઘરે જઈને એ રંગનો હળદર અને ચંદનની જે કટોરી માંગી લેજે, વાટકો માંગી લેજે. એ રંગને તારા ઘરે તું લઈ આવજે. પછી વેપારીના સુખને સમાપ્ત કરી શકીશ તું. ગુરુની વાત સાંભળીને કુળ બ્રાહ્મણ ખુશ થયો. વેપારીના ઘરે ગયો અને તેણે બહાનું કાઢીને વેપારી પાસે એ હળદર ચંદન ભરેલો વાટકો માંગ્યો. વેપારી એની વાત માની વાટકો લેવા અંદર ગયો તો આ બાજુ વેપારીની નાની વહુ પહેલેથી જ સતર્ક હતી.
એને બધી જ ખબર પડી ગઈ હતી. એણે એ કટોરીમાં રાખેલ જૂનું જે હળદર ચંદન હતું એ રંગ નીકાળીને એમાં નવો રંગ ભરી દીધો. જ્યારે વેપારી વાટકો લઈ બહાર આવ્યો તો એ જ વાટકો બ્રાહ્મણને આપ્યો અને બ્રાહ્મણ એ વાટકો લઈ અને ઘરે આવી ગયો અને વિચાર કરે છે કે હવે તો વેપારીનું જીવન બરબાદ થઈ જ જશે અને મને બોલાવવા માટે મજબૂર થઈ જશે. પણ મહિનાઓ વીતી ગયા અને વેપારીનું જીવન પહેલાં કરતાં પણ વધારે સુખદ અને સમૃદ્ધ થતું ગયું. થાકી હારી બ્રાહ્મણ ફરી એના ગુરુ પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, તમારા કહ્યા પ્રમાણે મેં હળદર ચંદન રંગનો વાટકો વેપારીના ઘરેથી હું લઈ આવ્યો, પણ એનું જીવન તો પહેલાં કરતાં પણ સુખી થઈ ગયું છે. એવું લાગે છે કે મારી બધી જ કોશિશ નકામી થઈ ગઈ છે. ગુરુએ એની દિવ્ય દ્રષ્ટિથી ફરી જોયું અને કહ્યું કે હે શિષ્ય, વેપારીની નાની વહુ અત્યંત ચતુર અને દૂરદર્શી છે. એણે તારા ઈરાદા પહેલેથી જ એ સમજી ગઈ હતી અને સમજી લીધા હતા તારા ઈરાદા. તેણે વાટકામાંથી પહેલા જૂનો રંગ હળદર ચંદન નીકાળી અને નવા હળદર ચંદન ભેળવી અને તને આપ્યા હતા. જે જૂના હળદર ચંદનવાળો જે વાટકો હતો જે ગૌ માતાના શિંગડામાં લગાવ્યું હતું એના કારણથી જ વેપારી સુખ સમૃદ્ધિ હતો. હજી એની પાસે એ સુખ સમૃદ્ધિ છે. જ્યાં સુધી નાની વહુ વેપારીના ઘરમાં રહેશે ત્યાં સુધી તો વેપારીનું કંઈ બગાડી નહીં શકે. તારે કોઈ પણ રીતે વેપારીની વહુને ઘરની બહાર નીકાળવી પડશે. ત્યારે જ વેપારીના જીવનમાં દુઃખ, સંકટ, કષ્ટ આવશે. ગુરુની એ વાત એને સમજાઈ. હવે નાની વહુને ઘરેથી નીકાળવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ઘરે આવીને વેપારીના ઘરમાં ધૂળ નાખવાની, વેપારીના ઘરને બરબાદ કરવાની એ પ્લાન બનાવવા માંડ્યો. નાની વહુને ઘરેથી બહાર નીકાળવાની યોજના બનાવવા લાગ્યો. બીજા દિવસે બ્રાહ્મણ ચિંતાવાળા ચહેરો લઈ વેપારીના ઘરે આવ્યો. વેપારી એને આવી હાલતમાં જોયો તો બોલ્યા કે હે ભૂદેવ, શું વાત છે? તમે આટલા બધા ચિંતામાં કેમ છો? તો એ કુળ બ્રાહ્મણ ગંભીર સ્વરમાં બોલ્યા, હે વેપારીજી, તમારા ઘરમાં બહુ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જો તમે જલ્દી આનું સમાધાન નહીં કરો તો તમારું સુખી જીવન બરબાદ થઈ જશે. તમારા દીકરાઓને વેપારમાં બહુ નુકસાન થશે અને તમારા પરિવાર પર બહુ મોટી આડ આવવાની છે, બહુ મોટી વિપત્તિનો પહાડ તૂટવાનો છે. વેપારી આ સાંભળીને તો ગભરાઈ ગયા અને ગભરાઈને બોલ્યા કે હે ભૂદેવ, તમે આ શું કહી રહ્યા છો? કૃપા કરી મને સંકટમાંથી બચાવવાનો ઉપાય બતાવો. તમે અમારા કુળના બ્રાહ્મણ છો, તમે જે કહેશો એમ હું કરીશ. બ્રાહ્મણે વેપારીની ગભરાહટને જાણી લીધી. એ સમજી ગયો કે હવે વેપારી એની જાળમાં ફસાઈ ગયો છે. તે બ્રાહ્મણ બોલ્યા, આ સંકટમાંથી બચવાનો માત્ર એક જ ઉપાય છે કે તમારી નાની વહુ છે એને તમારા પરિવાર માટે એક મોટું સંકટ બની ગઈ છે. જ્યાં સુધી તે તમારા ઘરમાં છે ત્યાં સુધી તમારા ઉપર સંકટ રહેશે. તમારું અને તમારા પરિવારનું દુર્ભાગ્ય દૂર નહીં થાય. હું તો એ સલાહ આપીશ તમને, એને તરત જ ઘરમાંથી બહાર નીકાળી દો. બ્રાહ્મણની વાત સાંભળી તો પહેલાં તો વેપારીને વિશ્વાસ ના આવ્યો, પણ વારંવાર બ્રાહ્મણના દબાવથી, કહેવાથી તેણે તેની વાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું અને વેપારી બોલ્યો કે હે ભૂદેવ, જેવું તમે કહો હું એવું જ કરીશ. તમે કહો કે મારે મારી વહુને કેટલા સમયમાં ઘરની બહાર નીકાળવાની છે? બ્રાહ્મણ બોલ્યા, એ વેપારીજી, સમય વ્યર્થ ન કરો. જેટલું થઈ શકે એટલું જલ્દી તેને ઘરથી બહાર નીકાળો. આટલું કહીને કુળ બ્રાહ્મણ મનમાં ને મનમાં ખુશ થાય છે અને પાછો ઘરે આવી જાય છે. વેપારી આ સ્થિતિમાં ઘણો ઉદાસ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે મારી નાની વહુ તો બહુ સારા સ્વભાવની છે. એ માત્ર મારી સેવા જ નહીં પણ પૂરા પરિવારનું ધ્યાન પણ રાખે છે. એને કેવી રીતે ઘરની બહાર નીકાળું? પણ એ ફરી વિચારે છે કે મારા પરિવાર માટે જે સંકટરૂપી છે તો એ તો મારે કઠોર નિર્ણય લેવો જ પડશે, કેમ કે મારા પરિવાર પર કોઈ વિપત્તિ ન આવે માટે હું આવો નિર્ણય લઈશ. પરિવારને કોઈ વિપત્તિમાં ન નાખી શકું હું. આ સાંભળીને વેપારી તેની વહુની પાસે આવે છે અને દુઃખી મનથી કહે છે, વહુ, મને બહુ દુઃખ છે પણ તારે આ ઘરને આજે જ છોડવું પડશે. તારા કારણે મારા પરિવાર પર બહુ મોટી વિપત્તિ આવવાની છે. સસરાની વાત સાંભળીને વહુ તો ઘડીક સ્તબ્ધ થઈ ગઈ, પણ એ તરત જ સમજી ગઈ કે આ બધું એ દુષ્ટ બ્રાહ્મણનું ષડયંત્ર છે. એ નમ્રતાથી બોલી, ઠીક છે પિતાજી, જો આજ તમારી ઈચ્છા છે તો હું આ ઘરને છોડી દઈશ. જ્યારે વેપારીનો નાનો દીકરો આ બધું જોવે છે, સાંભળે છે તો એ પણ ગુસ્સો થાય છે અને દુઃખથી ભર્યા અવાજે બોલે છે. દુઃખથી ભરાઈ ગયો. એણે એના પિતાજીને કહ્યું, પિતાજી, જો મારી પત્ની આ ઘરમાં એના રહેવા માટે જગ્યા નથી, મારી પત્નીની એને આ ઘરમાં રહેવાની જગ્યા નથી મળી શકતી તો હું પણ આ ઘરમાં નહીં રહું. હું મારી પત્ની સાથે ચાલ્યો જઈશ. નાની વહુ અને તેનો પતિ
બંને ઘર છોડીને શહેર ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક નાનું એવું મકાન ભાડે લીધું. ત્યાં રહેવાનું શરૂ કર્યું. વેપારીનો નાનો દીકરો બહુ મહેનતુ અને ઈમાનદાર હતો, દયાળુ હતો. થોડા સમયમાં એણે શહેરમાં નાનો એવો વેપાર શરૂ કર્યો, જે એની લગ્ની અને ઈમાનદારીના કારણે તેજીથી વધવા લાગ્યો. ધીરે ધીરે એ સંપન્ન થઈ ગયા અને તેમણે શહેરમાં પોતાનું ઘર પણ લઈ લીધું. આ બાજુ વેપારીનું ઘર બ્રાહ્મણના ષડયંત્રના કારણે બરબાદ થવા લાગ્યું. ઘરમાં રોજ ઝઘડા, કંકાશ, કલેશ થવા લાગ્યા. વેપારીનો મોટો દીકરો, જે વેપારમાં મન લગાવીને કામ કરતો હતો, તે હવે ખોટી સંગતમાં ફસાઈ ગયો. એ કારણ વગર પૈસા ઉડાડતો હતો અને દિવસ રાત આવારા ગર્દી કરતો. બ્રાહ્મણ પુરોહિત, જે એના કુલગુરુ હતા, એ પૂજા પાઠના બહાને વેપારી પાસે લગાતાર ધન દક્ષિણા હડપવા લાગ્યો અને ધીરે ધીરે વેપારીની બધી જ જમા પૂંજી સમાપ્ત થઈ ગઈ. વેપાર પણ પૂરી રીતે બંધ થઈ ગયો. હવે તો એની એવી હાલત થઈ ગઈ કે ઘરમાં ખાવા પીવાના પણ અભાવ આવવા લાગ્યો. નગરવાસીઓ વેપારીની દુર્દશા જોઈને હસતા અને મેણા મારતા, તેની દશાના મજાક ઉડાડતા. આ બધું જોઈ વેપારીને આત્મગ્લાનિ થવા લાગી. તેને વિચાર્યું કે મારી જિંદગી હવે કોઈ કામની નથી રહી. આત્મહત્યા કરવા સિવાય હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ વિચાર કરી એ નદી તરફ ચાલ્યો જાય છે આત્મહત્યા કરવા માટે. પણ રસ્તામાં એની ભેટ એક તેજસ્વી સંત સાથે થઈ જાય છે. સંતના મુખ પર દિવ્ય તેજ હતું. માથા ઉપર ચંદનનો ચાંદલો હતો. લાંબા જટા હતી. સંતને જોઈને વેપારીએ એને પ્રણામ કર્યા અને ઉદાસ થઈને આગળ વધ્યો. સંત બોલ્યા, હે પુત્ર, ઊભો રહે. તને આટલી ચિંતા કેમ થાય છે? શું વાત છે? વેપારીએ ઊભો રહ્યો, રોકાયો અને સંતને તેની હાલત જણાવી. એની વાત સાંભળીને સંત તેની સ્થિતિને સમજી લે છે અને સંત બોલ્યા, હે પુત્ર, તારા જીવનમાં બધી મુશ્કેલીઓ એ દિવસથી શરૂ થઈ ગઈ છે જ્યારે તે તારી નાની વહુને ઘરેથી બહાર નીકાળી. સંત બોલ્યા, હે પુત્ર, તારા ઘરમાં આ સંકટ એ દિવસથી આવ્યું છે જ્યારે તારી નાની વહુ ઘર છોડીને ગઈ. એ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. એની ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને નિત્ય પૂજા પાઠના કારણે તારા ઘરમાં સુખ સમૃદ્ધિ હતી. સંતની વાત સાંભળીને વેપારીને એની ભૂલ સમજાઈ. એ તરત શહેર ગયો અને તેના નાના દીકરાને ઘરે જઈને તેની વહુ સામે હાથ જોડીને ક્ષમા માંગીને કહે છે, વહુ બેટા, મને માફ કરી દે. મેં એ દુષ્ટ કુળ બ્રાહ્મણની વાતમાં આવીને મેં તને ઘરેથી કાઢી મૂકી. પણ સત્ય તો એ છે કે તું અમારા પરિવારની લક્ષ્મી હતી. જ્યાં સુધી તું ઘરમાં હતી ત્યાં સુધી ઘરમાં સુખ શાંતિ હતી. પણ તારા ગયા પછી અમારું ઘર દુઃખોથી ભરાઈ ગયું, દુઃખોમાં ડૂબી ગયું. અમારો વેપાર પૂરી રીતે બંધ થઈ ગયો, ભાંગી ગયો. સસરાની વાત સાંભળીને નાની વહુ બોલી, વિનમ્રતાથી બોલી, પિતાજી, તમે ચિંતા ન કરો. હું તરત જ ઘરે પાછી આવું છું. આ ઘર પણ મારું છે અને એ ઘર પણ મારું છે. હું પહેલેથી જ સમજી ગઈ હતી કે કુળ બ્રાહ્મણનું ષડયંત્ર છે. એ આપણને બરબાદ કરવા ષડયંત્ર રચે છે. પછી એ તેના સસરા અને પતિ સાથે રાજી ખુશીથી તેના ઘરે પાછી આવી. મિત્રો, આ સંસારમાં એવા ઘણા લોકો હોય છે જે બીજાની ખુશીથી બળે છે અને તેને બરબાદ કરવાની કોશિશ કરે છે. પણ એ આપણા ઉપર નિર્ભર છે કે આપણે કોની વાત પર ભરોસો કરીએ છીએ અને કેવા નિર્ણય લઈએ છીએ. જો આપણે કોઈ ખોટા વ્યક્તિની વાતોમાં આવી જઈએ છીએ, ફસાઈ જઈએ છીએ, તો આપણા જ પરિવારને આપણે તોડીશું. એ નિશ્ચિત રૂપથી આપણું ઘર બરબાદ થઈ જશે. નાની વહુના ઘરે આવ્યાના થોડા જ દિવસોમાં વેપારીનો વેપાર ફરી ચાલવા લાગ્યો. તેનો પરિવાર એકવાર ફરી સુખ શાંતિથી ભરાઈ ગયો. હવે વેપારીને સમજાઈ ગયું કે એક સાચો નિર્ણય પરિવારને મજબૂત રાખે છે. ભગવાન શિવ ગૌમાતાને કહે છે કે, હે ગૌમાતા, હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું, બતાવી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. જે ઘરમાં આ 3 પ્રકારના લોકોની વાત માનવામાં આવે છે એ ઘરનો નાશ નક્કી છે. ગાય માતાએ પૂછ્યું કે, હે પ્રભુ, એ 3 લોકો કોણ છે? ભગવાન શિવ કહે છે કે, પહેલા કે જે ઘરમાં અહંકાર અને દુષ્ટ સ્વભાવની વ્યક્તિની વાત સંભાળવામાં આવે છે ત્યાં નક્કી વિનાશ થાય છે. બીજા નંબરમાં જે ઘરમાં લાલચુ, કુટિલ અને અનૈતિક આચરણવાળી સ્ત્રીનો પ્રભાવ હોય છે ત્યાં ધન ક્યારેય નથી ટકતું અને એ ઘર સદાય દરિદ્ર રહે છે. માતા લક્ષ્મી એવા ઘરમાં પ્રવેશતા નથી. જે ઘરમાં બહારના વ્યક્તિની વાતને વધારે મહત્વ આપવામાં આવે, તેના કહ્યા પ્રમાણે ઘર ચાલે, એ ઘર પણ બરબાદ થઈ જાય છે. ભગવાન શિવે આગળ કહ્યું કે, હે ગૌ માતા, તમારો બીજો પ્રશ્ન હતો કે મનુષ્યના પાપના કારણે ગરીબી અને અમીરી બને છે. તો સાંભળો, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ લખ્યું છે કે મનુષ્યને ક્યારે એના વિવેક, પરિશ્રમ અને બુદ્ધિ અને બળ પર શંકા ન કરવી જોઈએ અને સદાય સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા રહેવું જોઈએ. નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. જે વ્યક્તિ પોતાની જાત પર સંદેહ કરે છે અને અસત્યનો સાથ આપે છે એ ક્યારેય સફળતા નથી મેળવી શકતા.
ગરીબી અને અમીરી જીવનની ધરી છે. જે વ્યક્તિ નિરંતર પ્રયાસ કરે છે અને એના કર્મો પર વિશ્વાસ રાખે છે એ નક્કી રૂપથી નિશ્ચિત રૂપથી ગરીબીના દલદલમાંથી બહાર નીકળી જાય છે. ગૌ માતાએ આ સાંભળી કહ્યું, હે પ્રભુ, તમારા મુખેથી આ કથા સાંભળીને હું ધન્ય ધન્ય થઈ ગઈ. પ્રિય ભક્તો, આ કથા આપણને શીખવાડે છે કે સત્ય, સચ્ચાઈ, ઈમાનદારી અને વિવેકનું અનુસરણ કરવું એ જ જીવનની સાચી સફળતાનો માર્ગ છે. આ કથા વિશે તમારી શું રાય છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ કથામાંથી તમને ઘણી બધી પ્રેરણા મળી હશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.